નમસ્કાર ખેડૂત મિત્રો, આજ રોજ આપણે એક ખેડૂતના ખેતરે મુલાકાતે આવે છે વાડીએ. આપણે ખેડૂત વિશે માહિતી થોડી જાણકારી લઈએ. નમસ્કાર. નમસ્કાર. આપનું નામ ને તાલુકો જિલ્લો જરા ખેડૂતોને જણાવજો. મારું નામ છે શૈલેષ કુમાર પ્રેમશંકર, ગામ બોરવાઈ, તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર. આપણે છેલ્લા કેટલા ટાઈમથી તમે આ ખેતી કરી રહ્યા છો? સર, હું લગભગ 8 થી 10 વર્ષથી આ ટપક પદ્ધતિવાળી ખેતી કરી રહ્યો છું, જે ગલગોટાની ખેતી છે હાલમાં. અને ઘણા વખત બીજી ટપક પદ્ધતિ તરબૂચ પણ કરતા હોઈએ છીએ, એમ ફરતા ફરતા ગમે તેમ. બરાબર. અને તમે આ જે ટપક પિયત પદ્ધતિમાં ગલગોટા કર્યા છે, તો એમાં પાણીનું તમે અત્યારે વ્યવસ્થાપન કેવી રીતે કરી રહ્યા છો? ડ્રીપથી આપીએ છીએ પાણી, દિવસનું 1 કલાક પાણી આપીએ છીએ બરાબર. ડ્રીપથી, ટપક પદ્ધતિથી. પાણી આપ્યા પછી તમે એનું ખાતરનું વ્યવસ્થાપન કેવી રીતે કરો છો? એ ડ્રીપથી 19-19 આપીએ તો 12-51, 12-34 એવું કે એ ખાતર આપીએ છીએ. બરાબર. ને આ ખાતરોનું થઈ ગયા પછી તમને આ જ્યારે પાક પૂરો થાય ત્યારે તમે આની જાળવણી કેવી રીતે કરો છો? આને પાક પૂરો થઈ ગયા પછી જે ડ્રીપ છે, પાઇપો, એને એસિડથી સાફ કરીને મૂકી દેવામાં આવે છે. બરાબર. અને આ પાક પૂરો થયા પછી તમને આનું માર્કેટમાં વેલ્યુ ને બધું કેવું છે અને નફો કેટલો થાય છે? શું નફો તો શું છે સર, બજાર ભાવ નાધીન હોય છે. ઘણા વખત મળતું પણ હોય છે, ઘણા વખત નથી પણ મળતું હોય. ખર્ચો પણ નીકળી રહેતો હોય છે, એવું પણ બનતું હોય છે. જો ભાવ હોય બજારમાં તો મળે છે, ના હોય તો ખર્ચો. પાણી જે તમે છૂટું વાપરો એના કરતાં ડ્રીપમાં વાપરો તો ઉત્પાદનમાં વધારો થાય છે ને? 100% વધારો થાય છે, કેમ કે છૂટકમાં તો બહુ પાણી જોઈએ. જ્યારે 1 કલાક દિવસનું મળે તો બહુ પાણીનો બચાવ થાય છે ટપકથી.